જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય અને આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। સેઢી નદી કયા ડુંગરમાંથી નીકળે છે? દામોદના ડુંગરમાંથી નીકળે છે। શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે? વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે શામળાજી મંદિરમાં। શામળાજી ખાતે શામળાજીનું મંદિર આવેલું છે મેશ્વો નદીના કિનારે। રાજપીપળા પાસેનો કયો ધોધ જાણીતો છે? સુરપાણેશ્વર ધોધ જાણીતો છે। આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? બનાસકાંઠા જિલ્લામાં। ગોપનાથ મહાદેવનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં। ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? 3 તાલુકા આવેલા છે, આહવા, સુબીર અને વઘઈ। અટીરા શાના માટે જાણીતું છે? કાપડ સંશોધન માટે જાણીતું છે અટીરા। બનાસ નદીની 2 શાખા નદીઓ કઈ છે? સિપ્રી અને બાલારામ। ગુજરાતમાં મોરધારના ડુંગરો કયા જિલ્લામાં આવેલા છે? ભાવનગર જિલ્લામાં। બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલ અર્ધરણ વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગોઢાના નામે ઓળખાય છે। શિયાળ બેટ કયા જિલ્લામાં છે? અમરેલી જિલ્લામાં। ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ કપાસ થાય છે? કાનમ પ્રદેશમાં સૌથી વધારે કપાસ થાય છે। ગુજરાતમાં ઇફકોના પ્લાન્ટ ક્યાં આવેલા છે? કલોલ અને કંડલામાં આવેલા છે ઇફકોના પ્લાન્ટ। ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ કયા 2 બંદર પર વિકસ્યો છે? સચાણા બંદર અને અલંગ બંદર। ગુજરાતનું ઇકબાલગઢ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લામાં। ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે કેટલા જિલ્લા હતા? 17 જિલ્લાઓ હતા। નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજપીપળા। ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે? વલસાડ જિલ્લામાં। ટંકારા કયા જિલ્લામાં આવેલું છે? મોરબી જિલ્લામાં આવેલું છે ટંકારા, જ્યાં સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો। માત્ર એક મતદાતા માટેનું મતદાન મથક બાણેજ કયા મત વિસ્તાર હેઠળ આવે છે? ઉના મત વિસ્તાર હેઠળ આવે છે। ડાકોરમાં કયું તળાવ આવેલું છે? ગોમતી તળાવ। દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? ભાવનગરમાં આવેલી છે। ગુજરાતનો સૌથી મોટો બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલો છે? ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે। કયું સ્થળ હિન્દુ મુસ્લિમ ધર્મ અને સંસ્કૃતિના સમન્વય માટે જાણીતું છે? પિરાણા। ગુજરાતમાં સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ કયા સ્થળે આવેલો છે? દંતાલીમાં આવેલો છે। સમેત શિખર કયા ધર્મનું તીર્થધામ છે? જૈન ધર્મનું। કચ્છના રણના જંગલી ગધેડાને શું કહે છે? ઘુડખર કહે છે। ડાંગમાં હોળી કયા નામે ઓળખાય છે? શિગ્માના નામે ઓળખાય છે હોળી। ગુજરાતમાં કયા જિલ્લામાં ખેતી હેઠળની જમીન સૌથી વધુ છે? બનાસકાંઠા જિલ્લામાં। પુષ્પાવતી નદી કયા જિલ્લામાં છે? મહેસાણા જિલ્લામાં છે પુષ્પાવતી નદી, અને પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે। અરવલ્લીની ગિરિમાળામાં ગુજરાતનું કયું પ્રખ્યાત તીર્થધામ આવેલ છે? અંબાજી। મેરાયો કયા લોકોનું લોકનૃત્ય છે? વાવ તાલુકાના ઠાકોરોનું લોકનૃત્ય છે। જિલ્લો પૂછે તો બનાસકાંઠા જિલ્લો આવશે। ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ છે। કયા પ્રદેશમાં ઊંચા પ્રકારનું ઘાસ થાય છે? કચ્છના બન્ની પ્રદેશમાં થાય છે। મીરા દાતાર કઈ નદીના કિનારે છે?
પુષ્પાવતી નદીના કિનારે. વાગડનો વિસ્તાર ગુજરાતના કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં. મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે? સરસ્વતી નદી પર. તાનારીરીની સમાધિ ક્યાં આવેલી છે? વડનગર ખાતે આવેલી છે. જિલ્લો પૂછે તો મહેસાણા જિલ્લો. તેની યાદમાં તાનારીરી મહોત્સવ પણ ત્યાં યોજાય છે. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ મહેલ, જે વડોદરામાં આવેલો છે. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે? ખંભાળિયા છે, જ્યાંનું શુદ્ધ ઘી વખણાય છે. ચરોતર કઈ બે નદીઓ વચ્ચે આવેલો પ્રદેશ છે? મહી અને સેઢી નદીની વચ્ચે આવેલો પ્રદેશ એટલે ચરોતર પ્રદેશ. તેને સુવર્ણપર્ણની ભૂમિ પણ કહેવામાં આવે છે. ત્યાં તમાકુનો પાક છે તે સૌથી વધુ લેવામાં આવે છે. કયા વૃક્ષના પાનમાંથી પડિયા પતરાળા તૈયાર કરવામાં આવે છે? ખાખરાના પાનમાંથી. જુનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? સોરઠ. સુમુલ ડેરી કયા શહેરમાં આવેલી છે? સુરત શહેરમાં આવેલી છે સુમુલ ડેરી. સુરખાબનગર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. સીપુ કયા જિલ્લાની નદી છે? બનાસકાંઠા જિલ્લાની નદી છે સીપુ. સૌરાષ્ટ્રની દક્ષિણે કયો દ્વીપ આવેલો છે? દીવ આવેલું છે સૌરાષ્ટ્રની દક્ષિણે. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ, જે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ છે. રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? જૂનાગઢમાં આવેલ છે. પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે? ડાંગ જિલ્લામાં. કચ્છના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે? મુન્દ્રામાં છે ખારેક સંશોધન કેન્દ્ર. જખો બંદર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે? હિરણ નદીના કિનારે. હાટકેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલ છે? વડનગરમાં આવેલ છે. અંબિકા અને પૂર્ણા નદી કયા સમુદ્રને મળે છે? અરબી સમુદ્રને મળે છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે? કચ્છ જિલ્લો. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? સુરત જિલ્લો. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે સંખ્યાની દ્રષ્ટિએ? અમદાવાદ જિલ્લો છે. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે સંખ્યાની દ્રષ્ટિએ? તો એ છે ડાંગ. વસ્તી પ્રમાણે ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે? 9મો છે. દીવનો કેન્દ્રશાસિત વિસ્તાર ગુજરાતના કયા ભાગમાં આવેલો છે? સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલો છે. જિલ્લાઓની નવરચના થયા બાદ ગુજરાતના કેટલા જિલ્લા સમુદ્ર કિનારો ધરાવે છે? 15 જિલ્લાઓ સમુદ્ર કિનારો ધરાવે છે. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે? વઘઈમાં આવેલો છે. જિલ્લો પૂછે તો ડાંગ જિલ્લો. વઘઈ બોટનિકલ ગાર્ડન. કચ્છના અખાતના કાંઠે કયું બંદર સમગ્ર ભારતનું મુક્ત વ્યાપાર વિસ્તાર ધરાવતું બંદર છે? કંડલા બંદર. ગુજરાતનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર કયું છે? સાપુતારા. એ પણ ડાંગ જિલ્લામાં આવેલું છે. ફાગવેલ શાના માટે જાણીતું છે? ભાથીજીનું મંદિર આવેલું છે ફાગવેલમાં. જાફરાબાદ બંદર કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે? ખાંડ ઉદ્યોગનું કેન્દ્ર છે બારડોલી. નાગમતી અને રંગમતી નદીના સંગમ સ્થળ પર કયું શહેર આવેલું છે? જામનગર. ગુજરાતમાં ચીપબોર્ડ બનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે? બિલીમોરા ખાતે આવેલું છે નવસારી જિલ્લો. યાત્રાધામ દ્વારકા કયા જિલ્લામાં છે? તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છે. તારંગા કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં. વોઠાનો મેળો કયા તાલુકામાં ભરાય છે? ધોળકા તાલુકામાં ભરાય છે અને જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લો થશે. ગુજરાતનો કયો મેળો ગરધબ મેળા તરીકે ઓળખાય છે? વોઠાનો મેળો. ત્યાં ગધેડાઓની લેવેચ કરવામાં આવે છે એટલે તેને ગરધબ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે.
એ સિવાય તેને સરહદીયો મેળો પણ કહેવાય છે. વઠામાં 7 નદીઓનો સંગમ થાય છે. બાજરીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા જિલ્લામાં. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. મુડેશ્વર બંધ કઈ નદી પર છે? સરસ્વતી નદી પર. જૈન તીર્થસ્થળ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં જામફળ અને દાડમ માટે કયો જિલ્લો સૌથી વધુ જાણીતો છે? ભાવનગર જિલ્લો. ભારતમાં ફ્લોરોસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? પ્રથમ છે. કચ્છના નાના રણ અને નળ સરોવર વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે? ઝાલાવાડ. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે? સિમેન્ટ ઉદ્યોગ માટે જાણીતા છે સિક્કા અને રાણાવાવ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પ્રશ્ન 1, તાનારીરીની સમાધિ ક્યાં આવેલી છે? પ્રશ્ન 2, પૂર્ણા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં છે? 3, દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે? અને 4, શામળાજી મંદિરમાં કયા દેવની મૂર્તિ છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમને આની પીડીએફ મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.